ધોરણ 6 ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો આપણે 4.4 સુધી જોયું. તો હવે આપણે આગળ જોવાનું છે ચતુષ્કોણ વિશે. તો ચતુષ્કોણ કોને કહેવાશે? તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય છે. એટલે કે ચાર બાજુ ધરાવતા, ચાર બાજુ કઈ તો કે ચાર ચતુષ્કોણને દોર્યો છે એમાં ચાર બાજુ કઈ થશે તો કે રેખાખંડ AB, પછી તો કે રેખાખંડ BC, પછી તો કે રેખાખંડ CD અને પછી રેખાખંડ DA અથવા તો AD. તો આ ચાર બાજુથી આપણે જે બહુકોણ દોર્યો એને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ કહેવામાં આવે છે. પછી છે ચતુષ્કોણને ચાર શિરોબિંદુ. શિરોબિંદુ એટલે કયા છો કે આ જો A, પછી આ B, આ C અને આ D. તો એ ચારે કેવા થયા? એના શિરોબિંદુ. પછી ચાર બાજુ, તો ચાર બાજુ હમણાં જ જોઈ કઈ તો કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD અથવા DA. બરાબર. તો ચાર બાજુ અને ચાર ખૂણા. ચાર ખૂણા કયા? તો કે આ ખૂણો A, અહીંયા ખૂણો બન્યો તો બીજો ખૂણો તો કે B આગળ, પછી ત્રીજો ખૂણો C અને પછી ચોથો ખૂણો D. તો આ ચાર ખૂણા બન્યા. બરાબર. તો ચતુષ્કોણમાં શું હોય તો કે ચાર શિરોબિંદુ, ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ હોય છે. હવે આપણે એના ચતુષ્કોણ દોર્યું. તો ચતુષ્કોણને આપણે લખવું હોય તો ચતુષ્કોણ ABCD એ લખી શકીએ. પણ ચતુષ્કોણને આપણે સંકેતમાં લખવું હોય તો ચતુષ્કોણની નિશાની સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે? આવી રીતના ચતુષ્કોણની જેમ ચોરસ દોરીને. બરાબર. એટલે કે ચતુષ્કોણ ABCD એમાં શિરોબિંદુ કયા કયા છે? તો કે શિરોબિંદુ A, B, C અને D. આ ચાર શિરોબિંદુ છે. પછી બાજુઓ. બાજુઓ હમણાં જ મેં કીધી કઈ તો કે AB, BC, CD અને DA. તો પછી ખૂણાઓ. ખૂણાઓ મેં કીધું ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. પછી છે વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો કે આપણે આ બાજુ છે ABCD એ બધી કેવી છે? પાસેની બાજુ છે. પણ આપણે છે પાસેની બાજુ નહીં, પણ વિરુદ્ધ દિશાને સામસામેની બાજુને જે જોડે છે. બરાબર. એને શું કહેવામાં આવે છે? વિકર્ણ. એટલે કે અહીંયા છે આપણે A છે અને C અહીંયા છે. તો A અને C ને આપણે જોડીએ અને અહીંયા B અને D ને જોડીએ. બરાબર. તો આ જે છે A અને C અને B અને D, તો એ શું કહેવાય છે? વિકર્ણ કહેવાય છે. અને જ્યાં છેદે છે બરાબર એને આપણે નામ આપીએ O. એટલે કે વિકર્ણ કયા છે આમાં? તો રેખાખંડ AC અને રેખાખંડ BD ક્યાં છેદે છે? તો કે O બિંદુમાં છેદે છે. એટલે કે આપણે પાસેની બાજુ સિવાયની આપણે સામસામેની બાજુને જોડીએ. બરાબર. સામસામેના શિરોબિંદુને આ B અને D ને જોડ્યું અને અહીંયા A અને C ને જોડ્યું. તો એ શું કહેવામાં આવે છે? વિકર્ણ કહેવામાં આવે છે. તો આપણે આમાં ચતુષ્કોણ વિશે જોયું. હવે આના ઉપરથી સ્વાધ્યાય 4.5 જોઈશું. સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 1. એમાં કીધું છે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. એટલે કે આપણે કોઈ પણ એક ચતુષ્કોણ દોરવાનું છે. તો આપણે પહેલા એક ચતુષ્કોણ દોરીએ. બરાબર. એને શું નામ આપીએ? તો P, Q, R અને S. PQRS નામ આપ્યું. પછી તો કે તેના વિકર્ણો દોરી તેના નામ લખો. વિકર્ણ એટલે મેં હમણાં જ કીધું કે આપણે જે આ બાજુઓ છે એ સિવાયની સામસામેની બાબરા શિરોબિંદુને જોડીએ. બરાબર. તો એનાથી શું બને? વિકર્ણ. તો આપણે વિકર્ણ દોરીએ. બરાબર. તો વિકર્ણ સામસામેની બાજુ એટલે આ P અને R અને બીજું તો કે Q અને S. તો આ શું દોર્યા આપણે? વિકર્ણ. તો કે એના વિકર્ણના નામ લખો. વિકર્ણ એકબીજાને ચતુષ્કોણના અંદરના કે બહારના ભાગમાં મળશે. હમણાં જ મેં તમને કીધું હતું કે વિકર્ણ જ્યાં મળે એને આપણે કોઈ એક નામ આપીએ તો એમાં આપણે વિકર્ણના નામ જોડી અને O બિંદુમાં છેદતા કરતા આપણે અહીંયા શું કરીએ? છેદા. તો એને શું નામ આપીએ? O. બરાબર. હવે ઈ O બિંદુમાં છેદા તો ઈ ક્યાં આવ્યા? ચતુષ્કોણની અંદર આવ્યા કે ચતુષ્કોણની બહારના ભાગમાં મળ્યા? તો કે ચતુષ્કોણની અંદરના ભાગમાં. બરાબર. તો આપણે આના ઉપરથી શું દોર્યું? એક ચતુષ્કોણ દોર્યું. હવે આપણે લખી નાખશું શું? તો કે અહીં આપણે શું દોર્યું છે? તો કે અહીં ચતુષ્કોણ PQRS દોરેલ છે. બરાબર. આપણે આકૃતિ દોરી. હવે શું કર્યું એમાં? તો કે એના વિકર્ણના નામ. વિકર્ણ આપણે કયા કયા દોર્યા એમાં? તો કે રેખાખંડ PR અને બીજું રેખાખંડ SQ અથવા તો QS. તો કે વિકર્ણ રેખાખંડ PR અને રેખાખંડ QS છે. બરાબર. આપણે બે વિકર્ણ દોરી નાખ્યા છે. ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે
છે અને ઓ બિંદુમાં છેદે છે તો ઓ બિંદુ ક્યાં આવ્યું છે? ચતુષ્કોણના અંદરના ભાગમાં કે ચતુષ્કોણના બહારના ભાગમાં? તો કે અંદરના ભાગમાં. તો કે વિકર્ણો ઓ બિંદુમાં છેદે છે જે ચતુષ્કોણની અંદરના ભાગમાં આવેલ છે. તો દાખલા નંબર 1 પૂરો. દાખલા નંબર 2 ચતુષ્કોણ કે એલ એમ અને એન ની આકૃતિ કાચી આકૃતિ દોરો. તો આપણે જે ચતુષ્કોણ દોરવાનો એક અને એને શું નામ આપવાનું છે? કે એલ એમ અને એન. કે એલ એમ અને એમ બરાબર 4 નામ આપી દીધા. પછી હવે કીધું સામ સામેની બાજુઓની બે જોડ એટલે કે સામ સામે. કઈ સામ સામે થશે? કે અને એમ. પછી એલ અને એમ. પછી બીજી આ સામ સામેની થઈ. બીજી સામ સામેની કઈ થઈ? એક આ અને આ. તો એમાં કઈ હશે? એમ અને એન અને કે અને એલ. તો આપણે લખીએ પહેલા વેલા કઈ આવશે? પહેલી સામ સામેની બાજુ કે અને એન એટલે કે રેખાખંડ કે એન અને રેખાખંડ એલ એમ. હવે બીજી બાજુ કઈ સામ સામેની? તો કે એલ અને એમ એન. કે એલ અને એન એમ બરાબર. સામ સામેની બાજુ થઈ ગઈ. હવે કીધું સામ સામેના ખૂણાની બે જોડ. હવે આપણે ખૂણા ખબર છે કયો? તો કે ખૂણો કે, ખૂણો એલ, ખૂણો એમ અને ખૂણો એન. 4 ખૂણા બને છે. હવે આપણને સામ સામેની બાજુના ખૂણા કીધા. સામ સામે કયા ખૂણા આવશે? ખૂણો કે અને ખૂણો એમ એ સામ સામેના થયા અને ખૂણો એલ અને ખૂણો એન એ સામ સામેના થયા. તો પહેલું લખીએ ખૂણો કે અને ખૂણો એમ. બીજું કયું? તો કે ખૂણો એલ અને ખૂણો એમ બરાબર. સામ સામેના ખૂણા. પછી કીધું છે પાસ પાસેની બાજુઓની બે જોડ. પાસ પાસેની બાજુ એટલે બેટા આ કે એલ અને એલ એમ એ પાસ પાસેની થઈ બરાબર. તો પહેલી જોડ લખીએ રેખાખંડ કે એલ અને રેખાખંડ એલ એમ એ પાસ પાસેની થઈ બરાબર. પછી તો કે રેખાખંડ એલ એમ અને રેખાખંડ એમ એન. બીજી થઈ રેખાખંડ એલ એમ અને રેખાખંડ એમ એન. પછી ત્રીજી તો કે રેખાખંડ એમ એન અને રેખાખંડ એન કે. રેખાખંડ એમ કે રેખાખંડ એમ એન અને રેખાખંડ એન કે. અને ચોથું કયું હશે? તો કે રેખાખંડ એન કે અને રેખાખંડ કે એલ. રેખાખંડ એન કે અને રેખાખંડ કે એલ. 4 બાજુ થઈ સામસામે. પહેલા કે એલ અને એલ એમ એ એક થઈ. બીજી તો કે એલ એમ અને એમ એન એ બીજી. પછી તો ત્રીજી કઈ? એમ એન અને એન કે એ ત્રીજી. અને ચોથું એન કે અને કે એલ. 4 બાજુ થઈ. પછી છે પાસ પાસેના ખૂણાની બે જોડ. હવે બાજુના ખૂણા. તો પહેલા કયો હશે? ખૂણો કે અને ખૂણો એલ. તો આપણે પહેલા વેલા લખીએ ખૂણો કે ખૂણો એલ બરાબર. બીજું એટલે ખૂણો એમ અને ખૂણો એમ એ પાસ પાસેના થયા. પહેલા કે અને એલ એ પાસ પાસેના થયા. પછી તો કે ખૂણો એલ અને ખૂણો એમ એ પાસ પાસેના થયા. બીજું ખૂણો એલ અને ખૂણો એમ બરાબર. પહેલા કયો લીધો? કે અને એલ. પછી તો કે એલ અને એમ. હવે કયો આવશે? ખૂણો એમ અને ખૂણો એમ. ત્રીજું છે ખૂણો એમ અને ખૂણો એમ. અને ચોથું ખૂણો એન અને ખૂણો કે. સ્વાધ્યાય 4.5 પૂરું.
હવે આપણે જોઈએ છે વર્તુળ વિશે. તો વર્તુળ કોને કહેવાશે? તો કે એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે. એટલે શું? તો કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી, આ એક કોઈ નિશ્ચિત બિંદુ છે, ત્યાંથી આપણે શું કરીએ છીએ? ચોક્કસ અંતરે આવેલા બિંદુ, એટલે અહીંથી આપણે જુદા જુદા બિંદુઓ લઈએ, બરાબર? આવી રીતના અહીંયા એવી રીતના કરી આ બિંદુઓ લીધા, બરાબર? અને એમાંથી આપણે શું રચીએ છીએ? એક આખું વર્તુળ. એટલે કે આ વર્તુળના જે નિશ્ચિત બિંદુ છે ત્યાંથી ચોક્કસ અંતર આવે એટલે આપણે એક સરખું માપ લઈ અને ચોક્કસ અંતર, એટલે કે આવી રીતના જુદા જુદા આપણે બિંદુઓ લઈ અને જે રચના કરીએ છીએ એ શેની બને છે? તો કે એનાથી વર્તુળ રચાય છે. પછી તો કે આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. આપણે નિશ્ચિત બિંદુથી જુદા જુદા અંતર, એટલે કે નિશ્ચિત અંતર આપણે જે વર્તુળ દોર્યું, બરાબર? તો ક્યાંથી દોર્યું? તો કે એક નિશ્ચિત બિંદુથી. તો એ નિશ્ચિત બિંદુ છે એને શું કહેવાય છે? તો કે વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. પછી છે ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. એટલે કે આપણે જે વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી ચોક્કસ અંતરે જે આપણે વર્તુળ ઉપર બીજું બિંદુ મળે છે, બરાબર? તો એ છે એને શું કહેવામાં આવે છે? ચોક્કસ માપને વર્તુળની ત્રિજ્યા. એટલે કઈ? તો કે અહીંયાથી જો આપણે દોરીએ રેખાખંડ OA, આ OA છે એ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. પછી તો કે OB ઈ પણ ત્રિજ્યા કહેવાય. પછી તો કે OQ આ છે ઈ પણ ત્રિજ્યા કહેવાય. OP ઈ પણ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય, બરાબર? એટલે કે વર્તુળના કેન્દ્રથી એક આપણે વર્તુળ પરનું બિંદુ લઈએ, બરાબર? તો ઈ એટલું જે ચોક્કસ માપ છે એને શું કહેવામાં આવે છે? વર્તુળની ત્રિજ્યા. પછી છે વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહેવાય છે. એટલે કે વર્તુળની ફરતો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. પછી છે વર્તુળના ભાગને ચાપ કહે છે. એટલે કે વર્તુળ છે આખું દોર્યું છે એની અંદર આપણે એના ભાગ લઈએ, બરાબર? વર્તુળના કેન્દ્ર ઉપરથી દોરી, તો આ શું કહેવાય છે? વર્તુળની ચાપ. તો કઈ છે ચાપ આમાં? તો કે AB, બરાબર? તો આપણે આ છે એને શું કહેવામાં આવે છે? ચાપ કહેવામાં આવે છે. એટલે કે વર્તુળનો એક ભાગ જ છે. આપણે જે વર્તુળ ઉપરથી શું દોરીએ છીએ? ચાપ દોરીએ છીએ, બરાબર? પછી છે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા કહેવાય છે. આપણે ત્રિજ્યામાં શું હતું? તો કે ત્રિજ્યામાં એક વર્તુળનું કેન્દ્ર હતું અને એક શું હતું? વર્તુળ પરનું બિંદુ હતું. એને આપણે શું કહેતા હતા? ત્રિજ્યા કહેતા હતા. એટલે કે એમાં એક કેન્દ્ર હોય ને એક વર્તુળ પરનું બિંદુ હોય, એ ત્રિજ્યા. પણ જીવા કોને કહેવાશે? તો કે જીવા છે એ વર્તુળ પરના બે બિંદુઓને જોડતી, એટલે જીવા કોને કહેવાય? વર્તુળ ઉપરના જ બે બિંદુ હોય, બરાબર? એને શું કહેવાય છે? જીવા. એટલે કે આ જો એક બિંદુ અહીંયા વર્તુળ ઉપર અને બીજું બિંદુ અહીંયા વર્તુળ ઉપર, બરાબર? બિંદુ C અને બિંદુ D, એ બે બિંદુ ક્યાં છે? વર્તુળ ઉપર છે. એટલે એનાથી આપણે જે બનાવ્યું એ શું કહેવામાં આવે છે? જીવા કહેવામાં આવે છે. પછી બીજું તો કે બીજું આ છે, જો અહીંયા આ P છે એ પણ વર્તુળ ઉપરનું છે, બરાબર? અને આ Q બિંદુ છે એ પણ વર્તુળ ઉપરનું છે. તો આ PQ છે એ પણ શું કહેવામાં આવે છે? જીવા કહેવામાં આવે છે. પછી તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ છે. મેં તમને હમણાં જ કીધું ને કે આ C અને D એ જીવા છે, P અને Q એ જીવા જ છે, બરાબર? પણ આ P અને Q ક્યાંથી પસાર થાય છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી. એટલે P અને Q જીવા તો છે પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે P અને Q ને શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. અને P અને Q છે એ વ્યાસ છે એટલે એ શું થશે? કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે આપણે બીજી બધી જે જીવા દોરી એના કરતાં સૌથી મોટી જીવા કઈ કહેવાશે? તો કે વર્તુળનો વ્યાસ, બરાબર? વર્તુળનો વ્યાસ છે એને આપણે જીવાય કહી શકીએ છીએ, બરાબર? એટલે એને શું કહેવાય છે કે આપણે વર્તુળ ઉપર ગમે એટલી જીવા દોરી હોય પણ સૌથી મોટી જીવા કઈ થશે? તો કે વર્તુળનો વ્યાસ છે એ સૌથી મોટી જીવા છે. પછી છે વર્તુળની ત્રિજ્યા કરતા વર્તુળનો વ્યાસ 2 ગણો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ, જો આ એક ત્રિજ્યા છે OQ અને બીજી છે OP, બરાબર? તો આ બે ત્રિજ્યા આપણે લીધી, તો આ ત્રિજ્યા કેટલી થઈ? વર્તુળ કરતા અડધી થઈ ને? શું કાલે વ્યાસ કરતા અડધી થઈ ને? કઈ રીતે? તો કે આપણે વ્યાસ છે એમાં આખો લઈએ, બરાબર? બે બિંદુ એટલે કે વર્તુળના બે બિંદુ લઈએ તો ત્રિજ્યા કેટલી લઈએ છે આપણે? વ્યાસ કરતા અડધી. એક આમ એક આમ, પણ આપણે વ્યાસ તો આખો લઈએ છે એટલે શું થાય? તો કે વ્યાસ છે ત્રિજ્યા કરતા કેવો છે? 2 ગણો છે. વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ પડે છે. શું કામ એને? કારણ કે વર્તુળ છે એ ક્યાંથી વ્યાસ છે એ ક્યાંથી આવે પસાર થાય છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી. તો વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? તો કે વર્તુળની બરાબર મધ્યમાં, બરાબર વચ્ચે જ હોય છે.
એટલે વ્યાસ એ ક્યાંથી પસાર થતો હોય તો કે બરાબર વચ્ચેથી, એટલે વચ્ચેથી થાય એટલે વર્તુળના કેવા ભાગ પાડે છે? બે ભાગ પાડે છે. તો દરેક ભાગને અર્ધ વર્તુળ કહેવાય છે. તો આ વ્યાસથી આપણે બે ભાગ પાડ્યા, બરાબર. તો આ ઉપરના ભાગ છે અને નીચેનો ભાગ છે, બેના બે ભાગ થઈ ગયા. એટલે બે ભાગ કેવા થઈ ગયા? અર્ધા વર્તુળ થઈ ગયા. અર્ધા વર્તુળ એટલે એને શું કહેવાશે? અર્ધ વર્તુળ. એટલે આ આટલો ભાગ છે, બરાબર, અહીંથી લઈ અને આ આટલો ભાગ, બરાબર, અને પછી અહીંથી લઈ અને આ આટલો ભાગ, એ બે કેવા થઈ ગયા? અર્ધ વર્તુળ કહેવાય છે. પછી છે અર્ધ વર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધ આકૃતિ છે. અર્ધ વર્તુળ કોને કહેવાય છે? કઈ રીતે? તો કે એક તેમાં શું હોય છે? વ્યાસ હોય છે, બરાબર, અને બીજું તો કે અર્ધ પરિઘ. મેં તમને કીધું તો પરિઘ હમણાં જ આવ્યું. વર્તુળની ફરતા અંતરને આપણે વર્તુળની ફરતું જે અંતર છે એને પરિઘ કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે આના બે ભાગ પડ્યા એટલે પરિઘ કેવો થઈ ગયો? અડધો. એટલે કે આપણે એક વ્યાસ હોય અને બીજું શું હોય તો કે અર્ધ પરિઘ હોય, બરાબર. એનાથી બંધ આકૃતિ, એટલે કે આ જે બંધ આકૃતિ બની એને શું કહેવાય છે? અર્ધ વર્તુળ કહેવાય છે. પછી છે જેની એક બાજુ ચાપ અને બીજી બે બાજુ ત્રિજ્યાની જોડ હોય તેને વૃત્તાંશ કહેવાય છે. કઈ રીતે? તો કે એક ચાપ, તો ચાપને હમણાં તમને બતાવી, A અને B એ આપણે ચાપ દોરી. હવે એટલે એક ચાપ થઈ. બીજું શું કીધું છે તો કે બીજી બે બાજુ ત્રિજ્યાની જોડ. આમાં કઈ છે ત્રિજ્યા? કઈ બની? OA અને OB. તો એ બે ત્રિજ્યાની જોડ થઈ, બરાબર. તો એનાથી જે બને છે એને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ કહેવામાં આવે છે. એટલે કે AB છે એ ચાપ છે, બરાબર, અને આ OA અને OB શું છે? ત્રિજ્યા છે. તો એનાથી જે બને છે એ શું કહેવાય છે? વર્તુળનો વૃત્તાંશ કહેવાય છે. પછી છે વર્તુળનો અંદરનો એવો પ્રદેશ કે જે, એટલે કે વર્તુળની અંદરનો એવો પ્રદેશ કે જે એમાં શું તો કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો છે. આમાં શું હતું? ચાપ અને ત્રિજ્યાની જોડ હતી. આમાં શું છે? ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય એને વર્તુળનો વૃત્તખંડ કહે છે. એટલે કે શું? આ જે વર્તુળની અંદરનો ભાગ, બરાબર, એટલે આપણે અંદર જ જોવાનું થયું. પછી એમાં તો કે એક ચાપ, તો બીજી એમાં ચાપ કઈ બની? તો કે અહીંયા CD, બરાબર. આ એક બીજી ચાપ છે, બરાબર. એ ચાપ અને બીજું શું છે તો કે જીવા. તો આપણને ખબર જ છે આ CD છે એ શું છે? જીવા છે. એટલે કે આનાથી જે બને છે એ શું છે? વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. એટલે કે એક વર્તુળની ચાપ હોય અને બીજું શું હોય? વર્તુળની જીવા હોય. એનાથી જે રચાય છે એને વર્તુળનો શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. વૃત્તાંશ અને વૃત્તખંડ બેમાં એક જ ખાલી તફાવત છે. બેમાં શું છે? એક ચાપ લેવાની છે, પણ વૃત્તાંશમાં શું હશે તો કે એક ચાપ અને બીજી બે ત્રિજ્યાની જોડ હશે. એને વર્તુળનો વૃત્તાંશ કહેવાય છે. અને વૃત્તખંડ કોને કહેવાય છે? તો કે એક ચાપ હોય છે અને બીજું શું હોય છે? તો કે જીવા હોય છે. તો એનાથી જે રચાય છે એ વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. તો આપણે આમાં શું જોયું તો કે વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, વ્યાસ, જીવા, પછી વર્તુળનો પરિઘ, વર્તુળનો વૃત્તખંડ, વૃત્તાંશ, એના વિશે આપણે જોયું. તો આના પરથી આપણે જોશું સ્વાધ્યાય 4.6. સ્વાધ્યાય 4.6 દાખલા નંબર 1. બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. તો પેલું કીધું છે વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળનું કેન્દ્ર આપણને ખબર છે ક્યાં હોય? વર્તુળની બરાબર મધ્યમાં, વચ્ચે. એને શું કહેવાય છે? વર્તુળનું કેન્દ્ર. તો કયું છે આમાં વર્તુળનું કેન્દ્ર? તો કે O. એટલે લખવાનું વર્તુળનું કેન્દ્ર કયું છે? તો કે O, બરાબર. પછી છે ત્રણ ત્રિજ્યાઓ. તો આપણે ત્રિજ્યા લખવાનું. ત્રિજ્યા શું? તો કે એક વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું તો કે વર્તુળ પરનું બિંદુ હોય. તો આમાં પહેલી વાળી ત્રિજ્યા કઈ? તો કે OA, બરાબર. એટલે કે પેલી OA એટલે કે એક કેન્દ્ર છે, બીજું શું છે? વર્તુળ પરનું બિંદુ. બીજી કઈ છે? તો કે એક O અને એક આ C, બરાબર. એટલે કે OC. અને ત્રીજું તો કે O અને એક આ B. એ શું થયું? વર્તુળની ત્રિજ્યા. ત્રણ થઈ, OA, OC અને OB. પછી કીધું છે વ્યાસ. વ્યાસ એટલે શું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, એને શું કહેવાય છે? વ્યાસ. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી કઈ થાય છે? આ રેખાખંડ AC. એટલે એ શું થયું? તો કે એ વ્યાસ થયું. પછી તો કે જીવા. તો જીવા કઈ છે? તો કે એક તો આ જીવા છે જ, કયો? તો કે વ્યાસ આપણે દોર્યો એને પણ એક સૌથી મોટી જીવા છે, બરાબર. એટલે એક ઈ જીવા. બીજી કઈ?
તો કે આ એક ઈ અને ડી જીવા એટલે આપણને ખબર છે શું તો કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતી રેખા એટલે શું કહેવાય છે જીવા એટલે કે ઈ અને ડી છે એ શું છે વર્તુળ પરના બિંદુ છે એટલે એક ઈ એ જીવા થશે અને બીજી જીવા કઈ તો કે આ એ સી શું કામ એને કારણ કે વર્તુળનો વ્યાસ પણ છે અને કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે સૌથી મોટી જીવા કઈ છે વર્તુળનો વ્યાસ એટલે એ શું થશે કારણ કે એમાં પણ એ અને સી છે એ ક્યાં છે વર્તુળ પરના બિંદુઓ જ છે એટલે આપણે બે જીવા મળશે કઈ પહેલા ઈ ડી અને બીજી કઈ મળશે તો કે એ સી પછી છે અંદરના ભાગના બે બિંદુઓ તો આપણે વર્તુળ દોર્યું એની અંદરના ભાગમાં કયા બિંદુઓ છે જો આ એફ છે એફ આ ડી પછી આ ઈ એ સી આ બી એ બધા ક્યાં છે વર્તુળ ઉપરના બિંદુઓ છે બરાબર અને આ બિંદુ ક્યુ છે એ ક્યાં છે વર્તુળની બહાર છે તો વર્તુળની અંદર કયા છે તો કે એક વર્તુળની અંદર આ પી છે અને બીજું કયું છે ઓ એટલે અહીંયા અંદરના ભાગના બિંદુઓ કયું તો કે બિંદુ પી અને બિંદુ ઓ પછી છે બહારના ભાગનું બિંદુ તો આ આખું વર્તુળ છે એની બહાર કયું એક જ બિંદુ છે કયું છે બિંદુ ક્યુ પછી છે વર્તુળનો વૃત્તાંશ એટલે મેં કીધું હતું શું હોય તો કે એક ચાપ હોય અને બીજી બે બાજુ ત્રિજ્યાની જોડ હોય એને વૃત્તાંશ કહેવાય તો આમાં કયું છે તો કે એક ચાપ કઈ તો કે આ એ બી છે એ ચાપ છે અને બીજી ત્રિજ્યાની જોડ કઈ છે ત્રિજ્યાની જોડ ઓ એ અને ઓ બી એ બે ત્રિજ્યાની જોડ થઈ એનાથી જે બને છે એને શું કહેવાય છે વૃત્તાંશ એટલે આમાં કયો વૃત્તાંશ બન્યો તો કે એ ઓ બી તો એ લખવાનું એ ઓ બી શું છે વૃત્તાંશ કહેવાય પછી છે વૃત્તખંડમાં શું તો કે ચાપ હોય અને બીજું શું હોય વર્તુળની જીવા એનાથી જે રચાય શું કહેવાય વર્તુળનો વૃત્તખંડ તો અહીંયા જો આ ચાપ છે કઈ બરાબર ઈડી ઈ ચાપ છે બરાબર અને આ ઈડી શું થાય જીવા તો એનાથી કયો વૃત્તખંડ રચાય છે તો કે ઈ એફ ડી તો એનાથી વૃત્તખંડ રચાણો એટલે આપણે આ લખ્યું તો આપણે આમાં શું જોયું તો કે કેન્દ્ર ત્રિજ્યા અત્યાર સુધી જે સંખ્યા એના ઉપરથી આપણે આમાં લખ્યું કે કેન્દ્ર ત્રિજ્યા વ્યાસ જીવા અંદર કયા બિંદુ છે બહાર કયા બિંદુ છે વૃત્તાંશ અને વૃત્તખંડ દાખલા નંબર 2 એમાં પહેલું છે એ શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે એટલે વ્યાસ એટલે શું તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા તો આપણે વર્તુળના કેન્દ્રમાંથી આ પસાર થાય અહીંયા એ અને આ બી બરાબર તો આને આપણે વ્યાસ કહીએ છીએ તો આ વ્યાસ છે એટલે આપણે કહીએ છીએ ને જીવા તો કે હા આપણે વ્યાસ કહીએ છે એને જીવા કહીએ છીએ તો આમાં શું આવશે તો કે હા શું તો કે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે શું કામ એને જીવા એટલે આપણને ખબર જ છે શું તો કે વર્તુળ પરના બે બિંદુઓથી જે રેખાખંડ રચાય છે બરાબર એટલે કે જે આપણે બનાવ્યા કે એ અને બી છે એ વર્તુળ પરના બિંદુઓ જ છે બરાબર તો એનાથી શું રચાય છે જીવા એટલે એ જીવા છે એ એક પ્રકારનો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તેને વ્યાસ કહેવાય છે અને બાકી વર્તુળના બિંદુઓ ઉપરથી રચાય છે બરાબર બે બિંદુઓ ઉપરથી એટલે એ જીવા પણ છે એટલે કે હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે કારણ કે તેના બંને બિંદુઓ વર્તુળ પરના હોય છે બીજું શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે નહીં શું કામ એને કારણ કે આપણે આને જીવા કીધું હવે બીજી જીવા આપણે અહીંયા દોરીએ સી અને આ ડી બરાબર તો આ છે એ વ્યાસ કહેવાશે નહીં શું કામ એને કારણ કે વ્યાસ એને જ કહેવાય કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય એને જ બરાબર તો આ સીડી છે એ વ્યાસ ન કહેવાય શું કામ એને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો કે નહીં જીવા કહેવાશે શું કામ એને કારણ કે એના બે બિંદુઓ ક્યાં છે વર્તુળ પરના છે એટલે જીવા કહેવાશે પણ વ્યાસ કહેવાશે નહીં પણ વ્યાસને આપણે જીવા કહી શકીએ શું કામ એને એના એક કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે વ્યાસ તો એ કહેવાય જ છે પણ જીવા શું કામ કહેવાય છે એના બે બિંદુઓ કેની ઉપર હોય છે તો કે વર્તુળ ઉપરના હોય છે એટલે આપણે એને જીવા કહી શકીએ બરાબર તો હવે આપણે આમાં શું કરવાનું તો કે ના શું કામ એને ના દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી કારણ કે દરેક જીવા એ
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. બરાબર, એટલા માટે વર્તુળનો વ્યાસ કહેવાય નહીં. પછી છે દાખલા નંબર 4. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. પહેલું છે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. વ્યાસ એટલે શું? આપણે કીધું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એવું. તો આપણે એક વ્યાસ દોર્યો A અને B. હજી એક દોરીએ આપણે તો અહીંયાથી દોરી શકીએ C અને અહીંયા E. બરાબર, તો E પણ ક્યાં થયો? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયો. તો કે હા, બરાબર. તો આ AB અને આ CE છે. બરાબર, તો એ બે વ્યાસ છે. બરાબર, શું કામ? એને બે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. તો એ બે વ્યાસ છે એ છેદા. તો હા, છેદા. બરાબર, તો આમાં શું આવશે? તો કે સાચું, એટલે કે ખરું. બીજું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો આપણે આ કેન્દ્ર દર્શાવ્યું. બરાબર, બરાબર વચ્ચે O. એ ક્યાં દર્શાવ્યું? આપણે વર્તુળની અંદર દર્શાવ્યું કે બહાર દર્શાવ્યું? તો કે વર્તુળની અંદર. તો આ વિધાન કેવું છે? સાચું. તો દાખલા નંબર 4 પૂરો. દાખલા નંબર 3. વર્તુળ દોરીને દર્શાવો. તમને અહીંયા જે કીધું છે આપણે શેમાં દર્શાવવાનું છે? વર્તુળની અંદર. પેલું છે તેનું કેન્દ્ર. તો કેન્દ્ર ક્યાં હોય? બરાબર, વર્તુળની વચ્ચે. તો અહીંયા આપણે દર્શાવીએ બરાબર વચ્ચે. કયું? તો કે O. આનું વર્તુળનું કેન્દ્ર કયું થયું? તો કે O. બીજું કેવું છે? ત્રિજ્યા. તો આપણે ત્રિજ્યા દર્શાવીએ. કઈ? તો કે પહેલા અહીંયા O B, પછી તો કે અહીંયા O E, પછી અહીંયા O A. બરાબર, આ ત્રિજ્યા દર્શાવી આપણે 3 થશે. કઈ? તો કે O A, O B અને O E. બરાબર, 3 ત્રિજ્યા થઈ. પછી તો કે વ્યાસ. વ્યાસ આપણે આના ઉપરથી જ દોરાઈ ગયો. કયો? તો કે અહીંયા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય. તો કયો થયો? વ્યાસ AB. બરાબર, એટલે વ્યાસ આગળ લખવાનો કયો થશે? AB. પછી છે વૃત્તાંશ. વૃત્તાંશ એટલે મેં કીધું તો શું? તો કે એક ચાપ હોય અને બીજી બે બાજુ વર્તુળની ત્રિજ્યાની જોડ હોય. તો ચાપ કઈ થઈ આમાં? તો કે BE થઈ અને એની ત્રિજ્યાની જોડ કઈ? OE અને OB. એ શું થયું? ત્રિજ્યાની જોડ. એનાથી જે બને એને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. તો કયો બનવામાં વૃત્તાંશ? તો કે OBE. એ વૃત્તાંશ બન્યો. પછી છે વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું? તો કે એક વર્તુળની ચાપ હોય અને બીજી કઈ હોય? તો કે જીવા હોય. તો આપણે અહીંયા એક જીવા દોરીએ. કઈ? તો કે C અને D. બરાબર, અને અહીંયા એક વર્તુળ પરનું બિંદુ આપણે F દોરી નાખીએ. બરાબર, તો આ જે CD છે એ શું થયું? તો કે ચાપ થઈ અને અંદર છે જે દોર્યું એ પણ શું? જીવા થઈ CD. એનાથી શું બન્યું? તો કે વૃત્તખંડ બન્યું. તો વૃત્તખંડનું નામ શું થયું? FCD. બરાબર, F C અને D. પછી છે અંદરના ભાગનું બિંદુ. તો આપણે વર્તુળની અંદર કોઈ એક જગ્યાએ ગમે ત્યાં આપણે વર્તુળનું એક બિંદુ દર્શાવી દેવાનું. બરાબર, તો આ P આપણે અહીંયા દર્શાવ્યું. તો એ શું થયું? વર્તુળની અંદરના ભાગનું બિંદુ. કયું? તો કે બિંદુ P. પછી છે વર્તુળની બહારના ભાગનું બિંદુ. તો બહાર તમે ગમે ત્યાં ગમે બિંદુ દર્શાવી શકો. તો આપણે અહીંયા દર્શાવીએ બિંદુ Q. તો એ બહારનું ભાગનું બિંદુ થયું. તો કઈ વાળું? બિંદુ Q. પછી છે ચાપ. તો ચાપ આપણે હમણાં અહીંયા જ જોઈ. કઈ? તો કે અહીંયા ચાપ છે BE. હજી આપણે ગમે એ ચાપ દોરવી તો દોરી શકીએ. અહીંયા તો કે એક આપણે દોરીએ. અહીંયા કઈ? તો કે E K અને L. બરાબર, એને નામ આપ્યું K અને L. તો બે ચાપ થઈ શકે આમાં. કઈ? તો કે એક તો આપણે જોઈ કઈ BE અને બીજી આપણે બનાવી કઈ? તો કે K અને L. તો આપણને જે પ્રમાણે પૂછ્યું તો એ પ્રમાણે આપણે શું દોર્યું? તો કે વર્તુળની અંદર દર્શાવ્યું અને વર્તુળ પૂરું કર્યું. તો આપણે અહીંયા સ્વાધ્યાય 4.6 પણ પૂરું અને ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એ પણ પૂરું.